Hello, good morning student. Today I am going to teach Gujarati. गुजराती में આપણે चैप्टर नंबर 15 लर्न करीशू। 15 चैप्टर नंबर 15 का नेम है बे बहादुर छोकरा। तो आ खूब ज सरस स्टोरी है। આપણે એને હું અહીંયા તમને વાંચીશ અને સંભળાવીશ અને સમજાવીશ પણ। તો આપણે એને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આ સત્ય ઘટના છે, આ સ્ટોરી છે એ બહુ સરસ સમજવા જેવી છે। હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે, પણ પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા। આ બહુ સમય પહેલાંની વાત છે। તે સમયે અત્યારે તો આપણે કોઈ પ્રાણીઓનો શિકાર કરવાની ખૂબ જ મનાય છે, કાયદો આવી ગયો છે, પણ પહેલાંના સમયમાં છે એ રાજા મહારાજા છે એ શિકાર કરવા માટે પ્રાણીઓની હત્યાઓ કરતા અને એનો શિકાર કરતા, એના મોજ શોખ ખાતર। ત્યારના સમયની આ વાત છે। 6.5 દાયકા પહેલાં, 6.5 એક દાયકો એટલે 10 વર્ષ, એટલે અહીંયા 6.5 દાયકા એટલે કેટલા વર્ષ થાય? 65 વર્ષ, 65 યર્સ, એટલે 65 વર્ષ પહેલાં કાંસા ગામે કરવામાં આવેલા એક શિકારની આ વાત છે। કાંસા નામનું ગામ આવેલું છે અમરેલી જિલ્લામાં, એક નાનકડું ગામ છે, તેનો તાલુકો છે ધારી। કાંસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ છે। તો આ કાંસા નામનું ગામ છે, ધારી તાલુકામાં આવેલું છે, અમરેલી જિલ્લામાં આવેલું છે। ત્યાં જે જંગલ આવેલા છે, ગીરના ડુંગરાઓ, ત્યાંની આ સ્ટોરી છે। ડુંગરા અને જંગલ 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા। ત્યારના સમયની વાત છે। ત્યારે એ ટાઈમમાં એ સમયે ત્યાં ખૂબ જ જંગલોમાં જંગલી પ્રાણીઓ, જંગલી જાનવરો રહેતા હતા। એમાં સિંહ પણ ખરા, તેમાં સિંહ પણ રહેતા હતા। કાંસા ગામની નજીક એક વોકળો છે, મતલબ વોકળો એટલે એવી જગ્યા કે પાણીનું નાનું થોડુંક વહેણ જતું હોય એને વોકળો કહેવાય। ત્યાં આમ નહેર જેવું હોય છે, બહુ મોટું નદી જેવું ના હોય પણ નાનું એવું હોકળા જેવું હોય છે, એટલે કે નદી જેવું હોય છે, થોડુંક તળાવ જેવું હોય છે, એને વોકળો કહેવાય છે। સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા, એટલે નાનું એવું તળાવ જેવું હતું, સાવ નાનું એવું, એટલે ત્યાં જંગલના પ્રાણીઓ છે સાંજના સમયે કોઈ હોય નહીં ત્યાં, એટલે ત્યાં પાણી પીવા આવતા। એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા, કેમ કે જંગલની અંદર તો તેઓ સરખી રીતે શિકાર કરી શકે નહીં, એટલે શું કરતા લોકો કે જ્યારે આ જંગલી પ્રાણીઓ છે એ જે ગામની નજીક વોકળો હતો ત્યાં પાણી પીવા આવતા, એટલે ત્યાં તેઓ શિકારના શોખીનો ત્યાં આવતા એને શિકાર કરવા માટે। કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા, નવેમ્બર મહિનાની વાત છે, શિયાળામાં વડોદરા રાજ્યના મહારાજા, ત્યારે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય હતું, એ અહીં શિકાર માટે આવ્યા હતા। આ ત્યારના ટાઈમની વાત છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ। વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો। શું કર્યું હતું ત્યાં કે જે પાણી પીવાની જગ્યા હતી તળાવ જેવું, ત્યાં એની નજીક જ ઊંચો માચડો, એટલે કે આમ થોડીક લાકડાઓ ઉપર આમ બેસાય એવું ખાટલો મુકાય લાકડાની ઉપર ઊંચું એવું બનાવવામાં આવ્યું હતું। હવે શું થયું કે મહારાજે એમના મદદનીશો સાથે માચડા ઉપર ગોઠવાયા હતા। હવે એ માચડો એટલો ટાઈટ બનાવેલો હોય કે એની ઉપર 7-8 લોકો અથવા 7-8 લોકો આરામથી ઊભા રહી શકે ને બેસી શકે એ રીતે બનાવેલો હોય છે ઊંચો। હવે માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા। હવે શું હતું કે શિકાર કરવા આવ્યા હતા ને જે મહારાજા સયાજી ગાયકવાડ, તો એના થોડાક દૂર ગામના જે રહીશો, ગામમાં રહેતા હોય એ પણ આ બધું જોઈ રહ્યા હતા। એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ હતા। તે આજુબાજુ ધારીની આજુબાજુ કાંસાની બાજુમાં સુખપુર નામનું ગામ આવેલું છે, ત્યાંના 2 છોકરાઓ પણ એ રહીશો સાથે ઊભા હતા। એકનું નામ હતું હરી અને બીજાનું નામ હતું અર્જણ। તે હિંમતબાજ પણ હતા, તે ખૂબ જ નીડર હતા અને હિંમતવાન હતા। આ 2 છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા। એ શું કરતા હતા કે જે રાજાએ માચડો બનાવ્યો હતો શિકાર કરવા માટે, એની બાજુના ઝાડ પાછળ તેઓ લપાઈને બધું જોતા હતા। એમની પાસે શું હતું? દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું। શું હતું? ખાલી દાંતરડું જ હતું, કારણ કે ખેડૂતના દીકરાઓ હતા, એટલે એની પાસે ખાલી દાંતરડા જ હતા, બીજું કંઈ હતું નહીં।
નવેમ્બર મહિનો અડધો થયો, એટલે કે અડધો નવેમ્બર પૂરો થઈ ગયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો, એ તો આપણને ખબર જ છે કે નવેમ્બર મહિનો શિયાળામાં જ નવેમ્બર મહિનો આવે છે. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે, એટલે ત્યારે દિવસ સાવ ટૂંકો હોય છે અને સૂરજ જલ્દી આથમી જાય છે, એટલે અંધારું જલ્દી થઈ જાય છે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું, એટલે ધીમે ધીમે છે એ અંધારું થવા લાગ્યું હતું. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. એ સમયે ધીરે ધીરે મલકતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. શું થયું કે એ સમયે એક સિંહ છે એ ધીમે ધીમે વોકળામાં પાણી પીવા માટે આવ્યો અને વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો. ત્યાં આવીને એ ઊભો રહી ગયો પાણી પીવા માટે. એ વખતે મહારાજાએ હાથમાંથી બંદૂકનો ઘોડો દાબ્યો. શું કર્યું કે નિશાન તાક્યું સિંહ તરફ, શિકાર કરવા આવ્યા હતા ને એટલે, અને ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. કેમ બંદૂકમાંથી ગોળી છૂટી એટલે એનો અવાજ તો આવે જ, એટલે એનો અવાજ આવ્યો અને કમનસીબે ગોળી છે એ નિશાન ચૂકી ગઈ. પણ શું થયું કે ગોળી સિંહને વાગી નહીં, નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એટલે અત્યાર સુધી તો સિંહને ખબર નહોતી, પણ જ્યાં જ ગોળીનો અવાજ આવ્યો એટલે સિંહને ખબર પડી ગઈ કે કોઈ શિકાર કરવા આવ્યું છે. એટલે એકદમ એ તૈયાર થઈ ગયો, સાબદો થઈ ગયો, એને ખબર પડી ગઈ. એણે નજર ફેરવી આસપાસ, એણે જોયું કે કંઈક આસપાસ બની રહ્યું છે. માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. હવે એને અચાનક માચડા ઉપરના માણસોને બંદૂક સાથે જોયા. સિંહે નજર ફેરવી તો એટલે એને ગુસ્સો આવ્યો. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો. શું કર્યું એણે? આમ ગુસ્સે ભરાઈ ગયો ખૂબ જ. અને સિંહ ગુસ્સે ભરાય એટલે કેવો લાગે? એ ગર્જનાઓ કરે અને મોટા મોટા ડાફકાઓ છલાંગો ભરીને એ માચડા સુધી ધસી આવ્યો કે હમણાં જ એને મારી નાખશે. માચડાને ભોય ભેગો કરવા માંગતો હોય એમ એને જોડવા માંડ્યો. શું કર્યું એણે? માચડા પાસે આવ્યો અને દોડતો અને આમ પછાડવા લાગ્યો અને હાથ પગ છે માચડાને કે હમણાં જ માચડો નીચે પડી જશે એમ, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય એમ. કેમ ઝાડને પકડીને આમ આપણે એમ ઝંઝેડીએ એમ એ માચડાને પકડીને બે હાથે ને પગે આમ ઝંઝેડવા માંડ્યો. હવે સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. શું થયું કે આવું અચાનક આક્રમણ થયું એટલે મહારાજા મૂંઝાઈ ગયા. એને એમ થયું કે હવે આ સિંહ છે મને આપણને મૂકશે નહીં. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂજ્યું જ નહીં, એને હું સૂજ્યું જ નહીં. અચાનક જ આ બધું બની ગયું એટલે કે એને સૂજ્યું નહીં કે હું બીજી ગોળી છોડીને એને મારું એમ. આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું. શું કર્યું? હિંમતભર્યું કામ કર્યું. એને શું કર્યું કે એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. શું કર્યું એણે કે હિંમત દેખાડી એણે, અને અચાનક એ બહાર આવ્યા જે પાછળ છુપાયેલા હતા અને એણે જોરથી બૂમો પાડવા માંડ્યા, હાકોટા પટકારા કરવા માંડ્યા, અવાજો કાઢવા માંડ્યા. સિંહનું ધ્યાન છે ક્યાં ગયું? તેમની તરફ, હરિ અને અર્જુનની તરફ. હવે એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. કારણ કે એને કોઈ પડકારતું હોય એવું એને લાગ્યું એટલે એણે ત્યાંથી ધ્યાન હટાવીને આ બે હરિ અને અર્જુન તરફ નજર કરી અને અચાનક આમ મોટી મોટી ગર્જનાઓ કરવા લાગ્યો. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. હવે શું થયું કે એનું ધ્યાન છે એ માચડા પરથી ભટકીને ક્યાં જતું રહ્યું? છોકરાઓ તરફ. પોતાનો ગુસ્સો છે એનું નિશાન કોણ બન્યા? છોકરાઓ. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં. કોણ? હરિ અને અર્જુન. એને ખબર છે કે સિંહ હવે અમારી તરફ જ આવશે, તો પણ એ ગભરાયા નહીં બિલકુલ. અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો. સિંહે એમના તરફ દોડ મૂકી. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. શું કર્યું મહારાજાએ? એને મોકો મળી ગયો બંદૂકમાંથી ગોળી છોડવાનો. સિંહનું ધ્યાન ભટક્યું એટલે એણે ગોળી છોડી અને સિંહને મારી નાખ્યું. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું, કેવી રીતે થયું, કોઈને સમજાયું જ નહીં. આ એટલું બધું ઝડપથી બની ગયું કે કોઈને કંઈ સમજાયું જ નહીં. હવે સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. સિંહ મરી ગયો એટલે પછી બધા છે એ નિડર થયા, મતલબ કોઈનો ડર હતો એ નીકળી ગયો. મહારાજા માચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જુનના હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા, કારણ કે એણે એની જાન બચાવી હતી. હરિ અને અર્જુને પોતાના જીવને જોખમમાં મૂકીને એની રાજાની જાન બચાવી, એટલે એ ખૂબ પ્રભાવિત થયા નથી. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો.
એમણે સૌ પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું અને એમને ધન્યવાદ આપ્યા કે તમે મારી જાન બચાવી છે. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આકે? તેઓ વડોદરા રાજ્યના રાજા હતા, મહારાજા હતા, પણ એ ખૂબ જ મહાન હતા. મતલબ કે ખૂબ જ મોટા તો હતા જ, રાજા તો હતા જ, પણ એ મહાન હતા. એમના વિચારો ખૂબ જ મહાન હતા. તેના ઉપકારનું મૂલ્ય કેવી રીતે ઓછું આગે? તેમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. અત્યારે પણ હાલ કમાટી બાગ જે છે વડોદરાનો, ત્યાં આ હરિ અને અર્જુનના પૂતળાઓ છે, ત્યાં મૂકેલા છે. એણે સયાજી આ કમાટી બાગ છે એમણે જ બનાવ્યો છે, સયાજી રાવે, અને ત્યાં આ બંનેના પૂતળા એમણે મુકાવડાવ્યા છે, હરિ અને અર્જુનના. તમે જાઓ બાળકો ત્યારે ક્યારેક જોજો. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓને જોજો કે છોકરાઓ કેવા છે. જો હાલ આ પૂતળા છે એ આવા દેખાય છે. આ રીતે આવા પૂતળા છે એ બનાવીને આ મહારાજા સયાજીરાવ છે, અને આ જે હરિ અને અર્જુન તેમની મહારાજાની જાન બચાવી હતી એ બે છે. આવા જ પૂતળા એમણે વડોદરાના કમાટી બાગ જે છે સયાજી બાગ, તેમાં એમણે મુકાવડાવ્યા છે. તમે ક્યારેક જાઓ તો ત્યાં એને ધ્યાનથી જોજો, આ પ્રતિમાઓ છે એને. તો આપણે આ પાઠ છે આપણે સમજો સારી રીતે. હવે તમારે હોમવર્કમાં એને આ જે પાઠ આપણે સમજ્યો તેને સારી રીતે રીડિંગ કરવાનું છે, અને આ જે શબ્દાર્થો શબ્દ સમજૂતી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પાછળ પણ આપેલી છે અહીંયા થોડી, એ તમારે સારી રીતે તમારા સારા રાઇટિંગમાં તમારા નોટબુકમાં લખવાની છે અને એને સમજવાની છે. તો આ પાઠને સારી રીતે રીડિંગ કરજો, અને આ શબ્દ સમજૂતી તમારે હોમવર્કમાં લખવાની છે.